કામાક્ષીને તાવમાં સારું છે, પણ સવારમાં 2 વાર ઉલટી થઈ પાણી જેવી, કફ ન નીકળતો હોય એવી. મમ્મીએ કામાક્ષીને મીઠાના કોગળા કરાવ્યા. ટિફિનમાં અમે ભીંડાનું શાક, કાકડીનું રાયતું ને રોટલી બનાવી છે. પછી કામાક્ષીએ થોડુંક બોર્નવિટાવાળું દૂધ પીધું. કપડાં તો મેં કાલ રાત્રે મશીનમાં ધોઈ નાખ્યા હતા, પણ ઓછાળ હતું એટલે રાત્રે કપડાં નહોતા સૂકવા, કેમ કે ગલુડિયા છે એ કાંઈ રહેવા નથી દેતા. બધુંય ખેંચા ખેંચીને તોડફોડ કરે છે. ક્યાંક ઓછાળે ખેંચીને તોડી નાખે તો ઓછાળમાં બધુંય ફસાઈ જાય બહુ. જો મારા મોજા પણ 2 એમાં ફસાઈ ગયા હતા, તે પૈડા હેઠા. રૂમમાં શ્યામે 2 બારીના પડદા ઊંચા કરી દીધા અને 2 બારી પણ ખોલી નાખી, એટલે રૂમમાં મસ્ત તડકો આવે, હવાની અવરજવર થાય, એટલે રૂમ કુદરતી રીતે ફ્રેશ થઈ જાય. પછી મેં ને શ્યામે ગાદલું પણ બહાર તડકે રાખી દીધું. હવે અમે ત્રણેય જાય છે મંદિરમાં શ્રીફળ વધેરવા. કામાક્ષી કહે કે મારા પગ દુખે, મારાથી હલાતું નથી, એટલે ઈ કે હું તો ગાડી લઈને આવીશ મંદિરમાં. ગાડીમાં એણે શ્રીફળ પણ લઈ લીધા. પહોંચી ગયા હો મંદિરમાં. અમે હાલીને ને કામાક્ષી એની ગાડી લઈને. મંદિરમાં અમે જાનરેજી મહારાજના દર્શન કર્યા. કામાક્ષીએ ભગવાનને શ્રીફળ ધરી દીધા. પછી 2 બાપ દીકરીએ દીવા અગરબત્તી કર્યા ને પછી શ્રીફળ વધેર્યા ને એમાંથી પ્રસાદી રૂપે શ્યામે ભગવાનને શ્રીફળની 5 શેષ ધરી દીધી. પછી અમે ઘરે આવી ગયા અને પ્રસાદી લીધી. આજે બપોરે તો ગજબ થઈ ગયું. કામાક્ષી સૂઈ ગઈ 1 કલાક, પણ પછી ઉઠીને તો એને બહુ જ પગ દુખતા હતા. મેં કેટલી ઘડી દબાવ્યા, પછી મમ્મી પપ્પાએ થોડીક વાર પગ દબાવ્યા ને શ્યામને મેં તો બોલાવી લીધા ઓફિસેથી. પછી અમે દવાખાને ગયા. ડોક્ટરે કીધું તાવ આવી જતો હોય ને એટલે પગ દુખતા હોય, ગળામાં પણ ઇન્ફેક્શન થઈ ગયું, એટલે ઈ દવા આપી. તાવની તો દવા છે ઈ જ પીવડાવવાની છે. ને મારે એક કમેન્ટ હતી કે દુધિયા કલરના એક સરખા ડબ્બા છે એ શેના છે? તો આ ડબ્બા શ્રીખંડના છે. થોડાક મજબૂત છે ડબ્બા, એટલે એમાં કંઈક ને કંઈક ભરીએ છીએ. બાય બાય, જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.